અમર ચિત્રકથા. મીરાબાઈ. કૃષ્ણ ભક્તિનો પંથ ભારતભરમાં જાણીતો છે. કેટલાક શ્રી કૃષ્ણના શાશ્વત બાળ સ્વરૂપને ભજે છે, તો કેટલાક ભગવદ્ ગીતાના ગાનાર કૃષ્ણ રૂપે ભજે છે. પણ સામાન્ય જનસમાજમાં તો કદાચ યમુનાને તીરે વાંસળી વગાડનાર કનૈયો જ વધારે પૂજાય છે. મીરાબાઈના ચિરસ્મરણીય ભક્તિ ગીતોમાં શ્રી કૃષ્ણ આ સ્વરૂપે જ આપણને મળ્યા છે. ભારતમાં સંતોનો તોટો નથી, પણ એમાં મીરાબાઈનું સ્થાન આગવું જ છે. રાજકુટુંબમાં જન્મ અને એક રાજવી સાથે એના લગ્ન થવા છતાં એણે તો સ્વીકાર્યું શ્રી કૃષ્ણનું જ રાજ્ય. એ એક પળ પણ પોતાના ધ્યેયને વિસરી નહીં. કૃષ્ણમાંનો એનો દ્રઢ વિશ્વાસ કદી ડગ્યો નહીં. નિષ્ઠુર સંબંધીઓ અને હિતેચ્છુઓની ગેરસમજણ એને ચલિત કરી શક્યા નહીં. એણે સર્વસ્વ શ્રી કૃષ્ણ ચરણે અર્પણ કર્યું હતું. એ સંપૂર્ણપણે કનૈયાની જ હતી. એના હૃદયમાંથી ઉઠેલા ગીતોના શબ્દે શબ્દમાં કૃષ્ણ ભક્તિ ભરી છે. એ ગીતોની મધુરતા અને એમાં ગુંજી રહેલા ભક્તિના રણકાએ એમને આખા ભારતમાં પ્રચલિત કરી દીધા છે. ખરેખર મીરાબાઈના ભક્તિ ગીતો આપણો અમૂલ્ય વારસો છે. મીરાબાઈ. રાજસ્થાનમાં કુર્ખીમાં રાજ્ય કરતા રાણા રતનસિંહ આદર્શ રાજવી હોવાથી સમસ્ત પ્રજા એમને ચાહતી હતી. રાણાને મીરા નામની એક સુંદર દીકરી હતી. મીરા 5 વર્ષની હતી ત્યારે એક વખત એણે મહેલને ઝરૂખેથી વરઘોડો પસાર થતો જોયો. તેણે પૂછ્યું, માં, મારો વરરાજા ક્યાં છે? માએ કહ્યું, ચાલ, હું તને એની પાસે લઈ જાઉં. માં એને એક ઓરડામાં કૃષ્ણની મૂર્તિ પાસે લઈ ગઈ. મૂર્તિ મીરાને ખૂબ ગમી. આ તારો વર, ગોપાલ કનૈયો. એક આદર્શ પત્નીની જેમ જ એને પ્રેમ કરજે અને એની સેવા કરજે. મીરાએ માની વાત સાવ સાચી માની. તેણે કહ્યું, આજથી કનૈયો મારો અને હું એની દાસી. હવે હું તારી વહુ છું, તેથી તારે જ મારું રક્ષણ કરવાનું. પછી મીરાએ બધી રમતો છોડી દીધી. કૃષ્ણ કૃષ્ણ. આમ વર્ષો પસાર થવા લાગ્યા. કનૈયાના પ્રેમમાં મીરા વધારે ને વધારે રંગાતી ગઈ. એક દિવસ ખરેખરો વરઘોડો આવ્યો. ચિત્તોડના યુવરાજ ભોજરાજ સાથે મીરાના લગ્ન થયા. આ શૂરવીર યુવરાજ મોગલોનો કટ્ટો વેરી હતો. મીરા જેવી સુંદર સ્ત્રી આજ સુધી મેં જોઈ નથી. ખરેખર હું ખૂબ ભાગ્યશાળી છું. મીરા આદર્શ હિન્દુ પત્ની બની. પતિ એને ખૂબ ખૂબ ચાહતો હતો. મીરા પોતાના કનૈયાને સાસરે લાવી હતી. ઘરકામ પૂરું થતું કે તરત એ પોતાના ભગવાન પતિ પાસે પહોંચી જતી. મીરાની સાસુને આ વાત જરાય ગમતી નહોતી. તેણે કહ્યું, તારે આપણી કુળદેવી દુર્ગા માતાની પૂજા કરવી જોઈએ. પણ મીરા મક્કમ હતી. તેણે કહ્યું, સાસુજી, મને ક્ષમા કરો. હું ભગવાન કૃષ્ણની થઈ ચૂકી છું. બીજા કોઈ દેવને હું ન ભજી શકું. નણંદ ઉદાએ પણ મીરાને સમજાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, મીરા, તું કેમ નથી સમજતી? દુર્ગા માતા કોપશે તો આપણા કુટુંબને શાપ આપશે. ગુસ્સે થયેલી ઉદાએ બદલો લેવાનો નિશ્ચય કર્યો. હું ભોજને કહીશ કે મીરા પોતાના પ્રેમીને મળવા રોજ સાંજે મંદિરે જાય છે. સરસ યુક્તિ છે. ઉદા સાયલી સાથે ભોજરાજ પાસે ગઈ. ભાઈ, મીરાને તારા પર પ્રેમ નથી કે શું? મને તો બોલતાંય શરમ આવે છે. ભાભીની વર્તણૂક ચિત્તોડની કીર્તિ અને તારી આબરૂ માટે કલંકરૂપ છે. ભોજરાજે વિચાર્યું, મીરા બેવફા? માન્યામાં નથી આવતું. મારે જાતે જ તપાસ કરવી પડશે. એ જ રાતે તે મંદિરના દરવાજા બહાર ધ્યાનથી સાંભળતો ઊભો રહ્યો. અંદરથી અવાજ આવ્યો, તારી મીરાને શા માટે ટટળાવે છે? એ તો માત્ર તારો જ પ્રેમ માગે છે. ભોજરાજ તલવાર ખેંચીને મંદિરમાં ધસી ગયો. બોલ્યા, ક્યાં છે તારો પ્રેમી? હું એને આનો સ્વાદ ચખાડું. મીરાએ કહ્યું, આ ઊભો કનૈયો મારું હૈયું હરી ગયો છે. તે પાછું નથી આપતો. ભોજરાજાને ખાતરી થઈ કે મીરાની ઘેલછા હતી. મીરા મન ભરીને પોતાના પ્રીતમની મૂર્તિની સેવા કરી શકે તે માટે તેણે એક મંદિર બનાવરાવ્યું. થોડા જ સમયમાં મીરા પાસે ભક્તજનોના ટોળા ઉમટવા લાગ્યા. પોતાના પ્રભુના ગુણગાન કરતાં કરતાં નાચવા લાગતી મીરા જાતને પણ ભૂલી જતી. મારા રે ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ. મીરાની કૃષ્ણ ભક્તિ, એના ભજનો, ઉપદેશો અને નૃત્યોની ખ્યાતિ દૂર દૂર ફેલાઈ. દિલ્હીના શહેનશાહ અકબર અને શાહી ગવૈયા તાનસેન સુધી મીરાની વાતો પહોંચી.
અકબરે કહ્યું, તાનસેન, મીરાબાઈના ભજન નહીં સાંભળું ત્યાં સુધી મને ચેન નહીં પડે. તાનસેન બોલ્યા, જાપના, કહે છે કે મીરાબાઈના ભજનોમાં એવી તાકાત છે કે ભગવાન પોતે ત્યાં હાજર થાય છે. આપણે ત્યાં જવું જ જોઈએ. રાજપૂતો મોગલોના કટ્ટાવેરી હતા, તેથી તેમણે વેશ પલટો કરી ત્યાં જવાનું નક્કી કર્યું. બાદશાહ બોલ્યા, સાધુની ભગવી કથા ઠીક પડશે? તાનસેન બોલ્યા, એ જ પહેરીએ. છેવટે જે મંદિરમાં મીરા પોતાના પ્રભુ પાસે બેઠી હતી ત્યાં બંને પહોંચ્યા. ભક્તજનો આવ્યા એટલે મીરાએ ભજન શરૂ કર્યા. કેટલાક તાલ પુરાવવા લાગ્યા, બાકીના મુગ્ધ બની સાંભળી રહ્યા. મને ચાકર રાખોજી, ગિરિધારી લાલ ચાકર રાખોજી, ચાકર રહેશું બાગ લગાશું, નિત ઉઠ દર્શન પાસુજી. ભજન પૂરા થયા ત્યારે અકબર અને તાનસેન બંને મંત્રમુગ્ધ બની ગયા. અકબરે મીરાબાઈને ચરણે હાથ મૂક્યો અને હીરાનો હાર ભેટ ધર્યો. અકબર બોલ્યા, જેના પ્રેમમાં તમે પાગલ છો એ ભગવાનને નામે આ નમ્ર ભેટ સ્વીકારો. મીરા બોલ્યા, મારા કનૈયાના નામે અર્પણ થાય તે મારે લેવું જ પડે. શહેનશાહ ભારે હૈયે ત્યાંથી ચાલી નીકળ્યો. મીરાના ભજનોએ મારા હૃદયમાં અપૂર્વ શાંતિ ભરી દીધી છે. આ સંભાળણાને જીવનની આખરી ઘડી સુધી હું સાચવી રાખીશ. શહેનશાહ અકબર અને ગવૈયા તાનસેને મીરાબાઈની મુલાકાત લીધી હતી એ વાતની લોકોને જાણ થઈ. લોકોમાં ચર્ચા શરૂ થઈ. ખબર છે, અકબરે મીરાનો ચરણસ્પર્શ કર્યો હતો. યુવરાજ શું કહેશે? તેને ખબર છે? ભોજે આ વાત સાંભળી ત્યારે એના ક્રોધે માઝા મૂકી. ઘેલી હોય કે ડાઈ હોય, એની પત્નીએ મર્યાદા તજી હતી. ભોજે તેને બોલાવી મંગાવી અને બોલ્યા, એ મોગલ કૂતરાને તારા પગ એક રાજપૂત રાણીના પગનો સ્પર્શ કરવા દેવાની તારી શી મજાલ? એ તરકડાને તે મંદિરમાં દાખલ કેમ થવા દીધો? મીરાના સ્વસ્થ મૌનથી યુવરાજ વધુ ઉશ્કેરાયો. રાજપૂતાનાના ઉજ્જવળ નામને તે બટ્ટો લગાડ્યો છે. જા, જઈને ક્યાંક ડૂબી મર. આદર્શ હિન્દુ પત્ની હોવાથી મીરાએ કશો વિરોધ ન કર્યો. એણે રડતી સહેલીઓની રજા લીધી. ધીમે પગલે એ નદી તરફ ચાલી. એના કનૈયાની મૂર્તિ તો એની સાથે જ હતી. મીરા નદી કાંઠે પહોંચી ત્યારે એકાએક મંદિરમાં ઘંટારવ થવા માંડ્યો. એ ડૂબવા જતી હતી ત્યાં પાછળથી એક હાથે એને અટકાવી. મીરાએ પાછા વળી જોયું. મીઠું મરકતો એનો પ્રીતમ એને પાછી વાળતો હતો. આનંદના અતિરેકમાં મીરાએ ભાન ગુમાવ્યું. મીરાને ભાન આવ્યું ત્યારે પણ એ કનૈયા પાસે જ હતી. કૃષ્ણએ કહ્યું, ભોજરાજ સાથેનો તારો સંબંધ પૂરો થયો. હવે તું મારી છે. વૃંદાવનમાં જા અને ત્યાં મને મેળવજે. મીરા બોલી, પ્રભુ, મારા પ્રીતમ. દિવ્ય આદેશ મળ્યા પછી ગાતી નાચતી મીરા વૃંદાવનના માર્ગે વળી. રસ્તામાં આવતી મુશ્કેલીઓની જાણે એને ખબર પણ ન પડી. મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, માત તાત સુતન ભ્રાત અપનો ના કોઈ. છેવટે એ વૃંદાવન પહોંચી. જોત જોતામાં ભક્તજનોના ટોળા એની આજુબાજુ વીંટળાઈ વળ્યા. મીરાના આવ્યાના સમાચાર ફેલાયા. મીરા આવી છે. એના કૃષ્ણ ભક્તિના ભજન તમે સાંભળ્યા છે? મીરાની કીર્તિ બધે પ્રસરી ગઈ હતી. બધા જાણે એની જ રાહ જોતા હતા. કૃષ્ણે જ એને મોકલી છે. એ તો રાધા ફરી જન્મી છે. ફરી એકવાર વૃંદાવન રાસ ગરબાથી ગુંજી ઉઠશે. કૃષ્ણ ભક્તિમાં લીન પ્રેમ દીવાની મીરાના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. એમાંનો એક ચિત્તોડવાસી હતો. મીરાબાઈ જીવે છે? રાણા ભોજરાજને મારે જાણ કરવી જોઈએ. એ ચિત્તોડ પાછો ફર્યો. મહારાજ, રાણીબા મીરા જીવતા છે. શું? ખરેખર એ જીવતી છે? મને ભગવાને બીજી તક આપી. ભોજરાજની આજ્ઞા પાળવા મીરા ચાલી નીકળી ત્યારથી આવી કડક શિક્ષા કરવા બદલ તે પસ્તાતો હતો. મીરા જીવતી છે. એની પાસે જઈ હું એની માફી માગીશ. સાધુના ભગવા કપડાં પહેરી ભોજરાજ વૃંદાવન જવા નીકળી પડ્યો. મીરા પાસે જઈને એણે પોતાના હાથ ફેલાવ્યા. મને જે જોઈએ છે તે તું જ આપી શકીશ. મીરા બોલી, હું જ ભિખારણ છું. તમને શું આપી શકીશ? ભોજરાજે ભગવો જબ્બો કાઢી નાખ્યો. મીરાએ પતિને ઓળખ્યો. એ તરત પતિને પગે પડી. ભોજરાજ બોલ્યા, મીરા, મને માફ કર.
એટલી જ પ્રાર્થના છે અને મારી સાથે ચિત્તોડ પાછી ફર. મીરા બોલી, હું કદી તમારી ઈચ્છા વિરુદ્ધ ગઈ છું? હું જરૂર ચિત્તોડ પાછી ફરીશ. આમ મીરા પતિની ઈચ્છા અનુસાર ભક્તજનો સાથે ચિત્તોડ પાછી ફરી. મારે કીર્તિ, સત્તા, ધન, દોલત કંઈ નથી જોઈતું. જોઈએ જ છે એક હરિનામની માળા. બસ એ જ કનૈયાનું નામરટણ. ચિત્તોડમાં વર્ષો સુધી મીરાએ કોઈની રોકટોક વગર કૃષ્ણ ભક્તિ કરી. દુર્જનોથી દૂર રહો. મનમાંથી લોભ, ઈર્ષા, કામના અને અભિમાન દૂર કરીને હરિને ભજો. ભોજની રાણી તરીકે મીરા પહેલવહેલી ચિત્તોડ આવી તેના 10 વર્ષ પછી ભોજનું મૃત્યુ થયું. ભોજના પિતાએ મીરાને બોલાવી અને કહ્યું, વહુ, સતી થવાની તૈયારી કરો. ભોજની સાથે તમારે પણ ચિતા પર ચડવું પડશે. મીરાએ ના પાડી. ભગવાન કૃષ્ણ મારા હૃદયમાં છે ત્યાં સુધી હું મરવાની નથી. વિધવા થયા પછી મીરા પ્રભુ ભક્તિમાં બધો સમય આપી શકે એમ હતી. પણ ભોજનો નાનો ભાઈ નવો રાણો મીરાને જંપવા દેતો નહોતો. તેણે કહ્યું, મારી આજ્ઞા છે કે મહેલની અંદર તમારે આ બધા ભગતડા સાથે ન ભળવું. કૃષ્ણની મૂર્તિ સામે નાચવાનું અને ગાવાનું પણ હવે બંધ. મીરા આકુળ વ્યાકુળ થઈ ગઈ. ભગવાન, જ્યાં હું તારી ભક્તિ ન કરી શકું એ મહેલ શા ખપનો? હું તો ગામને મંદિરે જઈશ. મીરા ગામ મંદિર ગઈ. પણ હવે રાણાએ સાધુ સંન્યાસીઓ અને ભક્તજનો સાથે ભળવા બદલ મીરાનું અપમાન કરવા માંડ્યું. મારા ભાઈ પાછળ સતી થવાની તમે આ માટે ના પાડી હતી? આ ભિખારડાઓ વચ્ચે ગાવા નાચવા? આ તિરસ્કાર અને અપમાનો થવા છતાં મીરાએ તો પોતાના પ્રીતમના નામે ગાવાનું અને નાચવાનું ચાલુ જ રાખ્યું. મેં તો દાસી જણમ જણમડી, મારે આંગણા રમતો રહોજી. પોતાની સાધ્વી રાણીને ચિત્તોડના લોકો વધારે ને વધારે પૂજવા લાગ્યા. મીરાની કીર્તિ સમસ્ત ભારતમાં પ્રસરી. એ સમયના સંતો અને વિદ્વાનો દૂર દૂરથી એના દર્શને આવવા લાગ્યા. મીરા કહે, જાત્રાઓ, જ્ઞાન, તપ બધું નકામું છે. હરિભક્તિ અને પ્રભુ પ્રેમમાં લીન રહો. તન મન ધનથી પ્રભુને ભજો. રાણાએ ક્રોધમાં વિવેક ગુમાવ્યો હતો. તેણે કહ્યું, મીરા પાસે આવતા સૌ કોઈ એનાથી અંજાઈ જાય છે. એ ડાકણને ગમે તે રીતે દૂર કરવી રહી. રાણાના ગુસ્સાની મીરાની ભક્તિ પર કોઈ અસર ન થઈ. એ તો કૃષ્ણ માટે ગાવા નાચવામાં તલ્લીન રહેતી. રાણાએ એક વખત મીરાબાઈ પર ઝેરી સાપવાળી છાબડી મોકલી. રાણાએ સેવકને કહ્યું, ચિત્તોડમાંથી સૌથી વધુ ઝેરી સાપ શોધી કાઢી મીરા પાસે લઈ જાઓ. એને કહેજો કે આ એના સ્વામી માટેનો હાર છે. સેવક બોલ્યો, રાણાજી, જેવી આપની આજ્ઞા. પ્રભુને નામે જે કંઈ આવે એ બધું મીરા સ્વીકારી લેતી. કનૈયાને જે કંઈ ધરાશે તે હું સ્વીકારી લઈશ. મીરાએ છાબડી ખોલી ત્યારે સાચે જ સાપનો હાર બની ગયો હતો. મીરાએ એ હાર ભગવાનની પ્રતિમાને પહેરાવ્યો. એણે લાવનારનો આભાર માન્યો. એ ભેટ માટે મારા વતી રાણાજીનો આભાર માનજો. એક દિવસ મીરાના ઢોલિયામાં ઝેર પાયેલા ખીલા મૂકો. ગુલાબની પાંદડીઓથી એમને ઢાંકી દો. સેવક કહે, જેવી આપની આજ્ઞા રાણાજી. સેવકે કયા પ્રમાણે કર્યું. પોતાની આજુબાજુ થતા ફેરફારોની મીરા ભાગ્યે જ પરવા કરતી. એ તો રોજની ટેવ પ્રમાણે ઢોલિયામાં સૂતી. પ્રભુ કૃપાએ ખીલા પેલી ગુલાબની પાંદડીઓ જેવા મુલાયમ થઈ ગયા. પોતાના કનૈયાના સપના જોતી મીરા આખી રાત શાંતિથી સૂતી. બીજે દિવસે સવારે રાણો અને એના બીજા હજુરિયાઓ રોજની માફક જ ઉલ્લાસભરી મીરાને પ્રભુ ભક્તિમાં લીન જોઈ ચકિત થઈ ગયા. મીરા ગાતી રહી, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે નાવે રે. રાણો હવે જીવ પર આવી ગયો. એણે પોતે પ્યાલામાં ઝેર ઘોળ્યું. આ વખતે તો મીરા ખતમ થવી જ જોઈએ. એક ખૂબ વિશ્વાસુ માણસ સાથે એ ઝેર તેણે મીરા પાસે મોકલ્યું અને કહ્યું, આ પ્યાલો મીરા પાસે લઈ જા. તારી હાજરીમાં જ મીરા એ પીએ તે જોજે. હજુરિયો મીરા પાસે પ્યાલો લઈ ગયો અને કહ્યું, રાણા સાહેબ પસ્તાય છે. તેમણે આ ચરણામૃત મોકલ્યું છે. કનૈયામાં અટલ વિશ્વાસ રાખતી મીરા તો ખંચકાયા સિવાય ઝેર ગટગટાવી ગઈ અને હળાહળ ઝેર ચરણામૃતમાં ફેરવાઈ ગયું. સેવક વિચારે છે, આ હું શું જોઉં છું? મીરાને કંઈ જ ન થયું. પોતાના ગોપાલ પાસે કંઈ બન્યું ન હોય એમ હસતી હસતી મીરા બેસી રહી. છેવટે હતાશ રાણાએ મીરાબાઈને સીધી રીતે પજવવા માંડી. આજથી મીરાએ ગામના મંદિરમાં ન જવું. એના વર્તનથી રાજકુટુંબને નીચા જોણું થાય છે.
જેવી રાણાજીની આજ્ઞા. આવી રોજની દખલગીરીથી મીરા અકળાઈ ગઈ. તે કહે, કનૈયા, આ લોકો મને કદી શાંતિથી તને નહીં ભજવા દે. હું શું કરું? મીરાએ એ સમયના સંત તુલસીદાસ પર કાગળ લખી એમની સલાહ માગી. તુલસીદાસ કહેશે એમ કરીશ. એ જ્ઞાનવૃદ્ધ છે અને ભક્ત પણ છે. તુલસીદાસની સલાહ છે કે મારી ભક્તિની આડે આવે એનાથી મારે દૂર રહેવું, ભલે પછી એ મારા સગા સંબંધી હોય. તુલસીદાસની સલાહ માની મીરાએ ચિત્તોડ તજ્યું અને પોતાના કાકાને ગામ મેળતા ગઈ. ત્યાં એનું પ્રેમભીનું સ્વાગત થયું. મીરાએ કહ્યું, રાણા મારા પર ગુસ્સે થયા છે, તેથી હું મેવાડ તજીને અહીં આવી છું. ભગવાન જ રૂઠે તો હું ક્યાં જાઉં? કાકાએ કહ્યું, દીકરી, હું તારી વ્યથા બરાબર સમજું છું. મીરાને કનૈયાની ભક્તિ કરવાની બધી સગવડ મળી. મીરાબાઈ મેલી કુળની લાજ ગિરધારી તારે કારણે હોજી. છોડી દેને આળપંપાળ પ્રભુનો ડર રાખીએ હોજી. અને આમ મીરાએ થોડા વર્ષ પ્રભુ ભક્તિમાં ગાળ્યા. મીરાબાઈ ઘરડા થયા. અંત નજીક છે તેની એમને ખબર હતી. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું થયું. પછી મીરાબાઈ મથુરાની યાત્રાએ નીકળ્યા. નહીં રે વિસારું હરી અંતરમાંથી, નહીં રે વિસારું હરી. બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર, વિઠ્ઠલ વરને વરી, નહીં રે વિસારું હરી. વૃંદાવનમાં વૃંદા તે વનમાં રાસ રચાવી વાલા, 16 ગોપીમાં રાધા પ્યારી. બાઈ મીરા કહે ગિરિધર નાગર, ચરણ કમલ બલિહારી. છેવટે દ્વારકામાં મીરા જગતનું ભાન ભૂલી ગઈ. હવે તારી રાહ જોતી તને જ ગાયા કરું છું, આવ. ગિરધર ગોપાલનો સાદ સતત પ્રબળ થતો જતો હતો. તેથી મીરાબાઈ દ્વારકામાં જ રહી પડ્યા. પ્રભુ, મને તારી કેમ કરવી એ તું જ જાણે છે. બધું તારા જ હાથમાં છે. એક દિવસ ભક્તિમાં લીન મીરાએ પોતાના પ્રીતમનો સાદ એવી તીવ્રતાથી સાંભળ્યો કે એમને સમાધિ ચડી ગઈ અને એને હરી દેખાણા. ઓ આવે હરી હસતા રે સજની, ઓ આવે હરી હસતા. મીરાબાઈ કહે પ્રભુ ગિરધરના ગુણ, વાલો હૃદય કમળમાં વસતા રે.